આણંદ જિલ્લાના કરમસદમાં છેલ્લા 4 વર્ષથી સિયારામ ફાઉન્ડેશન અનેક મહિલાઓ, દીકરીઓ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કેન્દ્ર બન્યું. દીપાલીબેન ઇનામદાર દ્વારા સંચાલિત આ ફાઉન્ડેશન મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નિઃશુલ્ક બ્યુટી પાર્લર, મહેંદી, સીવણ અને કેક મેકિંગ જેવા વિવિધ તાલીમ વર્ગો ચલાવે છે અને તાલીમ પૂર્ણ થયા બાદ વ્યવસાય શરૂ કરવા માટે સરળ હપ્તે અને વિના વ્યાજે લોનની સુવિધા પણ આપે છે. મહત્વનું છે કે અત્યાર સુધી 1500થી વધુ મહિલાઓ પગભર બની છે. આ ઉપરાંત અનાથ અને આર્થિક રીતે પછાત દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન તથા ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ સુધીની પણ સેવા યાત્રા છે. સિયારામ ફાઉન્ડેશન થકી આગળ વધી રહી છે. જી, હું છેલ્લા 4 વર્ષથી કાર્ય કરી રહી છું. મારો મુખ્ય ઉદ્દેશ છે કે ગ્રામીણ જે મહિલાઓ છે એ લોકો પોતે થોડીક સશક્ત થાય. મહિલા સશક્તિકરણનું આ એક મુદ્દો છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કીધું છે કે દરેક મહિલા શિક્ષિત અને સશક્ત હોવી જોઈએ, અને એ જ એના ઉપર જ હું કામ કરી રહી છું. અને મને એમ છે કે દરેક મહિલા બહાર નીકળે, પોતે પગભર થાય, અને બાળકો છે કે જેમના મા બાપ નથી, જેમ કે જેમના પિતા નથી અને ઘર ચલાવવું મુશ્કેલ હોય અને બાળક હોશિયાર હોય તો આપણે એમની ફીસ માટેની પણ સગવડ કરતા હોઈએ છીએ. અને સિયારામ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ 51 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન પણ થતા હોય છે. આ વર્ષે 3જા સમૂહ લગ્ન થયા છે અને આવતા જાન્યુઆરીમાં 4થા સમૂહ લગ્ન છે. અત્યાર સુધી આપણે 153 કે 54 કન્યાઓનું કન્યાદાન કરી ચૂક્યા છીએ. કારણ કે મને ટીચિંગનો શોખ છે અને મને એમને કીધું કે તમે આવી રીતના ટ્રેનિંગ આપવાની છે. વિના મૂલ્યે અહીંયા દીકરીઓને શીખવાડવામાં આવે છે. જે બજારમાં 10,000 15,000 જે ફી લે છે નોર્મલી, એ અત્યારે અહીંયા એ ટાઈપનું જ અહીંયા શીખવાડવામાં આવે છે, પણ વિના મૂલ્યે લે છે અને બેસ્ટ શીખવાનું મળે છે. એમાં હા, અહીંયાથી જ બધું. અમે પહેલાં આવ્યા ત્યારે કશું જ અમને આવડતું નહોતું, સંચો ચલાવતા બી નહીં, કશું જ નહીં. પછી અહીંયાથી જે મેડમે અમને જે રીતે ટ્રેન કર્યા છે એ રીતે સરસ અમને બધું સેવન ક્લાસીસનું જો પહેલાં ડ્રેસ, ચણિયાચોળી, બ્લાઉઝ એ રીતનું કટિંગથી માંડીને સરસ બધું ફાવે છે.